ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે ત્યારે ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મારી સાથે છે। બંને સંગઠન સાથે સંકળાયેલા અને પ્રમુખ સંગઠનને લીડ કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીએ। અજયભાઈ, હવે 3 કલાકની અંદર ચૂંટણી જાહેર થઈ જશે। લોકસભાની ચૂંટણી ક્યાં મુદ્દે હોવી જોઈએ, મુદ્દો શું હોવો જોઈએ? જો દરેક ચૂંટણીના અલગ અલગ મુદ્દા હોય છે, એમ લોકસભાની ચૂંટણીના પણ મુદ્દા અલગ હોય છે। અમારા યશસ્વી વડાપ્રધાન એ 4 જાતિને ઉલ્લેખ કર્યો છે: ગરીબ, યુવા, કિસાન ને નારી। આ ચારેયનો સમતોલ વિકાસ થાય, સમાજમાં દરેક વ્યક્તિને સમાન ન્યાય મળે, એ અમારા તરફથી મુખ્ય ચૂંટણીનો મુદ્દો છે। અચ્છા, આપ કહો ચંદ્રશેખરસિંહ, ક્યાં મુદ્દો હોવો જોઈએ? મૂળ મુદ્દો તો અમારો બેરોજગારી અને મોંઘવારીનો છે, અને છેલ્લા જે 10 વર્ષથી સરકાર છે એટલે એન્ટી ઇન્કમ્બન્સી એક ફેક્ટર મોટું પરિબળ છે, એટલે એ મોટું આ વખતે કોંગ્રેસ સારામાં સારો ફાયદો કરાવી શકશે। અચ્છા, હવે બીજી વસ્તુ, લોકસભાની ચૂંટણી ગુજરાતમાં 26 બેઠકો, એની સાથે સાથે 6 બેઠકો વિધાનસભાની પેટા ચૂંટણી પણ હશે। લોકસભા અને પેટા ચૂંટણી વિધાનસભા, ફાયદો કોને થશે? કોંગ્રેસને થશે કે સત્તા પક્ષને વધારે ફાયદો થાય સામાન્ય રીતે? નહીં, હાલનો માહોલ જોતા, પ્રજાનો રૂખ જોતા, લાભાર્થીઓની સંખ્યા જોતા અને અમારી સંગઠનનું બળ જોતા વિધાનસભા, લોકસભા કોઈ પણ ચૂંટણીમાં ફાયદો ગુજરાતમાં માત્ર ભારતીય જનતા પાર્ટીને છે। એ સાથે આવે છે એટલે કે કદાચ અલગ આવે તો? નહીં, સાથે આવે, અલગ આવે, ગમે ત્યારે આવે, ભારતીય જનતા પાર્ટીને એના નેતાનું, એના નેતાની નીતિનું, એણે બનાવેલા વાતાવરણનું અને લોકોનો એની પરનો ભરોસો, એનો હંમેશા ફાયદો મળે છે। ચંદ્રશેખરસિંહ, આપ શું માનો છો? પેટા ચૂંટણી જે થઈ છે એ આવવાની છે વિધાનસભા, તે મૂળ કોંગ્રેસના જ ધારાસભ્યો હતા, એટલે પ્રજા પણ આ વખતે એ પ્રજાના જે વરસ છે એને પણ પ્રજા આ વખતે પાઠ ભણાવશે, કારણ કે એમણે જે દ્રોહ કરીને પાર્ટી બદલી છે। હજુ માત્ર 1 જ વર્ષ થયું હોય ને જો પાર્ટી છોડી દેતા હોય અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હોય તો મને એવું લાગે ચોક્કસ આ વખતે પાઠ ભણાવશે અને ચોક્કસ કોંગ્રેસને ફાયદો થવાનો। અને લોકસભામાં પણ હા, વાત સાચી છે કે લોકસભાના મુદ્દા જુદા હોય અને વિધાનસભાના મુદ્દાઓ જુદા હોય, પણ કોંગ્રેસને ફાયદો થશે। પણ જ્યારે પેટા ચૂંટણી આવતી હોય ત્યારે સત્તા પક્ષને વધારે ચાન્સીસ રહેતા હોય કે કોંગ્રેસ, એટલે મંચ કે વિપક્ષ? ના, સાચી વાત છે। ઘણી વખત એવું મોટાભાગે એવું થતું હોય છે કે સત્તા પક્ષને ફાયદો થતો હશે, પણ આ વખતે પ્રજા એમનો મત બીજો ધરાવે છે, એમનો મત અલગ ધરાવે છે, એટલે ચોક્કસ કોંગ્રેસને ફાયદો થશે। અજયભાઈ, જો ચૂંટણી આવતી હોય છે ત્યારે મતદારોને પ્રલોભન અપાતું હોય છે અલગ અલગ પ્રકારનું, ક્યાંક પૈસા વેચાતા હોય, ક્યાંક દારૂ વેચાતો હોય, ક્યાંક સાડીઓ વેચાતી હોય, આવું બધું જોયું છે। એ કોઈ પણ પક્ષ હોય, પણ વિડીયો ઘણા જોયા છે, કેટલા અંશે વ્યાજબી? મારું જિલ્લાના પ્રમુખ તરીકે અને એક ભારતના જવાબદાર નાગરિક તરીકે મારું એવું માનવું છે કે આચાર સંહિતાનું ઉલ્લંઘન થાય એવી કોઈ પણ બાબત ચૂંટણીમાં ચલાવી લેવી ન જોઈએ અને ન જ થવી જોઈએ। સ્પષ્ટ બોલો ને કે દારૂ, પૈસા વેચવા, સાડી વેચવી, વાસણ વેચવા, પ્રલોભન કોઈ પણ પ્રકારનું હોય, પ્રલોભનના અનેક પ્રકાર છે, એ ન હોવું જોઈએ અને ચૂંટણી ફેર વાતાવરણમાં થવી જોઈએ। આપ શું માનો છો, કેટલા અંશે વ્યાજબી દારૂ વેચવો, ચવાણું વેચવું કે પછી પૈસા વેચવું? જ્યારે ચૂંટણીની જાહેર થાય છે ત્યારે એવું કહેવાય છે કે આચાર આદર સંહિતા, અને હું કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે હું ચોક્કસ કહું છું કે આચાર સંહિતા હું હંમેશા સાચી રીતે પાલન કરીશ, અને જે રીતે આ દારૂનું ચવાણું છે દૂષણ અમે બંધ કરવાનો પ્રયત્ન કરીશ, અને હું ખરેખર આપના માધ્યમથી સંકલ્પ લઉં છું કે મારી પાર્ટી તરફથી આ પ્રકારનું કોઈ પણ દૂષણ નહીં થાય એની આપને ખાતરી આપું છું। અચ્છા, એમણે સંકલ્પ એ લીધો, એમણે ખાતરી આપી, હવે તમે એ સ્પષ્ટ બોલ્યા છે દારૂ, પૈસા નહીં, સંકલ્પ લેશો? દારૂ, જુગાર કે કોઈ પણ પ્રકારનું આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતું કોઈ પણ પ્રલોભન પ્રજાને આપીને ચૂંટણીને દૂષિત કરવાનું કામ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહીં કરે। ખૂબ ખૂબ આભાર। તો આ બંને ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજયભાઈ અને રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ ચંદ્રશેખરસિંહજી, બંનેએ શપથ પણ લીધા કે આવનારી ચૂંટણીમાં એ પોતાના વિસ્તારમાં આવું નહીં જ થવા